નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇલાયચીના ફાયદા વિશે વાત કરવાના છીએ। મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે નાની લીલી ઇલાયચી તમે દરરોજ તમારી ચામાં નાખીને પીવો છો? જો તેના માત્ર 2 દાણા તમે રોજ ખાઈ લો તો તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર આવી શકે છે। જી હા મિત્રો, આ નાની ઇલાયચી તમારા પાચનથી લઈને તણાવ સુધીની દરેક બાબત પર ખૂબ જ શાંતિથી કામ કરે છે। અને મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમે દરરોજ માત્ર 2 ઇલાયચી ખાવાનું શરૂ કરો છો તો તમારા પેટ, હૃદય, મગજ અને એકંદરે તમારા સ્વાસ્થ્ય પર કઈ અસર થાય છે તેના વિશે હું વાત કરવાનો છું। અને હા મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોજો અને ધ્યાનથી જોજો, કારણ કે અંતમાં હું તમને ઇલાયચીના એવા કેટલાક નુસ્ખા અને મિશ્રણો જણાવવાનો છું કે જે તમને તમારા શરીરમાં ખૂબ જ ફાયદો આપી શકે છે। મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે જે લોકો 30થી 60 વર્ષની ઉંમરના હોય છે, એમના મુખ્ય પ્રશ્નો એવા હોય છે કે એમનું પેટ હંમેશા ભરેલું લાગે છે। કેટલાક લોકોને ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની પણ સમસ્યા હોય છે। અને મિત્રો, અત્યારના જમાનાની વાત કરીએ તો સ્ટ્રેસ એટલે કે તણાવ, ટેન્શન એટલું બધું હોય છે। જે લોકો જોબ કરતા હોય તો એમને બોસનું પ્રેશર હોય છે, જે લોકો બિઝનેસ કરતા હોય તો તેમને કોમ્પિટિશનનું ટેન્શન હોય છે। તો મિત્રો, આ ટેન્શનના લીધે એમની ઊંઘ પૂરી થતી નથી। અને મિત્રો, તમને ખ્યાલ છે કે આ બધી સમસ્યાઓ 1 કે 2 દિવસમાં નથી આવતી। આ સમસ્યાઓ ધીમે ધીમે તમારા શરીરમાં બનતી રહે છે। મિત્રો, વાત કરીએ તો નાની નાની રોજિંદી આદતો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે, અને કેટલીક એવી પણ છે કે જે સારી પણ અસર કરી શકે છે, તેને સુધારી પણ શકે છે। અને મિત્રો, ઇલાયચીની વાત કરીએ તો એ એક એટલી બધી સારી આદતોમાંની એક આદત છે જે તમારા સ્વાસ્થ્ય પર એટલા જબરજસ્ત ફાયદા કરે છે કે જો તમે તેના ફાયદા સાંભળશો તો તમે હેરાન રહી જશો। મિત્રો, જો એના ફાયદા વિશે વાત કરીએ તો પહેલો ફાયદો, ટોટલ હું તમને 5 થી 6 ફાયદા કહેવાનો છું। એમાંથી જે પહેલો ફાયદો છે કે તે પાચન અને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, જો વાત કરીએ તો આયુર્વેદમાં પાચન માટે ઇલાયચીને પરમ ઔષધ માનવામાં આવે છે। આપણા વડીલો જમ્યા પછી ઇલાયચી ખાતા હતા। તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે। તો મિત્રો, હવે એની પાછળનું કારણ શું છે તો તેની આપણે વાત કરીએ તો પહેલું કારણ એ છે કે તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે કે ડાયજેસ્ટિવ ફાયર। જો મિત્રો વાત કરીએ તો આયુર્વેદ મુજબ પાચન માટે પેટમાં અગ્નિ હોવી જરૂરી છે। ઇલાયચી તમારા પેટમાં પાચક રસો અને પિત્તના સ્ત્રાવને વધારવાનું કામ કરે છે, અને તેના લીધે તમે ગમે તેવો ભારે ખોરાક ખાધો હોય તો તેનું પાચન ઝડપથી અને સરળતાથી થાય છે। મિત્રો, જો બીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે ગેસ અને બ્લોટિંગમાં રાહત આપે છે, એટલે કે પેટ ફૂલવું। મિત્રો, વાત કરીએ તો ઇલાયચીમાં કાર્મિનેટિવ ગુણ હોય છે। તેનો અર્થ એ છે કે તે પેટ અને આંતરડામાં ફસાયેલા ગેસને દૂર કરે છે। જો તમને જમ્યા પછી પેટ પથ્થર જેવું ભારે લાગતું હોય અથવા પેટ ફૂલી જતું હોય તો ઇલાયચી એ તમારા માટે રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે। મિત્રો, જો ત્રીજા નંબરની વાત કરીએ તો તે એસિડિટી અને બળતરામાં પણ ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે। મિત્રો, વાત કરીએ તો ઘણી ગરમ વસ્તુઓ પાચન તો સુધારે છે પણ પેટમાં બળતરા કરે છે, પરંતુ જો આપણે ઇલાયચી વિશે વાત કરીએ તો તેની પ્રકૃતિ એકદમ ઠંડી છે। તે પેટના વધારાના એસિડને શાંત કરે છે, જેથી ખાટા, ઓડકાર અને છાતીમાં થતી બળતરામાંથી આપણને રાહત મળે છે। મિત્રો, જો ચોથા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો દીપન પાચન અસર। મિત્રો, આ ઇલાયચીનો સૌથી મોટો ગુણ છે।
તે ખોરાકને નાના નાના કણોમાં તોડવાનું એટલે કે બ્રેકડાઉન અને તેમાંથી પોષક તત્વોને લોહીમાં શોષવામાં મદદ કરે છે. જો પાચન બરાબર ન થાય તો શરીરમાં ઝેરી તત્વો બને છે અને ઇલાયચી આ ઝેરને બનવા દેતું નથી. મિત્રો, હવે જો પેટની સમસ્યાઓ માટે આપણે તો વાત કરી કે ઘણા બધા ફાયદા છે. હવે એના નુસ્ખા કેવી રીતે એનો ઉપયોગ કરવો. મિત્રો, જમ્યા પછી તરત જો પેટ ભારે લાગતું હોય તો એક ઇલાયચી અને થોડી વરિયાળીને મિક્સ કરીને ચાવો. આનાથી ખોરાક જલ્દી પચી જશે અને મોઢામાં તાજગી પણ આવશે. જો મિત્રો ઉબકા કે ઉલટી જેવું લાગે ત્યારે, એટલે કે મિત્રો જો તમે મુસાફરી દરમિયાન કે અપચાને કારણે ઉબકા આવે તો ઇલાયચીના દાણા મોઢામાં રાખીને તેનો રસ ચૂસવામાં આવે તો તેનાથી આપણને ફાયદો મળે છે. મિત્રો, કબજિયાત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, રાત્રે હુંફાળા પાણીમાં ઇલાયચીનો પાવડર નાખીને પીવાથી સવારે પેટ સાફ કરવામાં મદદ મળે છે. મિત્રો, હવે એક નાની ટીપ પણ ખાસ તમે સાંભળજો. જો તમે ચા પીવાના શોખીન હો તો ચામાં ખાંડ ઓછી કરી ઇલાયચી નાખો. તે ચાને કારણે થતી એસિડિટીને પણ ઓછી કરવામાં મદદ કરે છે. મિત્રો, જો હવે તમને જમ્યા પછી અવારનવાર એસિડિટી કે ગેસની તકલીફ રહે તો હું તમને એક ખાસ નુસ્ખો બતાવું. જો તેના માટે તમારે વરિયાળી અને ઇલાયચીનું એક ખાસ મિશ્રણ બનાવી શકો છો અને તમારે તેને ડબ્બામાં ભરી દેવાનું છે. આ મિશ્રણ આયુર્વેદિક મુખવાસ જેવું કામ કરે છે, જે સ્વાદિષ્ટ પણ છે અને પાચન માટે અત્યંત ગુણકારી પણ છે. તમે તેને બનાવીને એક કાચની બરણીમાં ભરી શકો છો. હવે મિત્રો, કેવી રીતે બનાવવું? તો ગેસ અને એસિડિટી માટે ખાસ પાચક મિશ્રણ. હવે તમારે કઈ કઈ વસ્તુ લેવાની છે? તો વરિયાળી 100 ગ્રામ અને લીલી ઇલાયચી 10 નંગ. થોડી તમારે સાકર લેવાની છે 50 ગ્રામ. ધાણાની દાળ 2 ચમચી. એ તમારે વૈકલ્પિક છે, લો કે ના લો, સ્વાદ અને પાચન માટે. મિત્રો, બનાવવાની રીત વિશે વાત કરીએ તો વરિયાળીને આપણે શેકવાની છે. તો સૌપ્રથમ વરિયાળીને ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે તમે શેકી લો. ધ્યાન રાખો કે તેનો રંગ ન બદલાય, બસ તેનો ભેજ નીકળી જાય અને કડક થઈ જાય. મિત્રો, ઇલાયચીના ફોતરા નીકાળીને તેના દાણાને અલગ કરી લેવાના છે. અને મિત્રો, ખાસ કે ફોતરાને ફેંકતા નહીં, તેને તમે ચાની ભૂકીમાં પણ નાખી શકો છો. શેકેલી વરિયાળી ઠંડી થાય એટલે તેમાં ઇલાયચીના દાણા, ધાણા દાળ અને સાકર મિક્સ કરો અને આને તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનું. હવે તેને કેવી રીતે લેવું? જ્યારે પણ તમે બપોરે કે રાત્રે જમો તેના 5 થી 10 મિનિટ પછી 1 ચમચી જેટલું આ મિશ્રણ મોઢામાં મૂકવું. તેને સીધું ગળી જવાને બદલે તમારે ધીમે ધીમે એને ચાવવાનું રહેશે. તો મિત્રો, ચાવવાથી શું થશે કે લાળ બનશે. તે ઇલાયચી અને વરિયાળીના અર્ક સાથે મળીને પેટમાં જશે અને જે એસિડિટીમાં તમને તાત્કાલિક રાહત આપશે. હવે આ મિશ્રણ કેવી રીતે કામ કરે છે? મિત્રો, જો વાત કરીએ તો વરિયાળી તે ગેસને છૂટો પાડે છે અને આંતરડાના સોજાને ઘટાડવાનું કામ કરે છે. ઇલાયચી પાચક રસો વધારે છે અને પેટમાં ઠંડક આપે છે. અને સાકર વિશે વાત કરીએ તો સાકર એ પિત્ત શામક છે, જે એસિડિટીને કારણે થતી બળતરાને રોકવાનું કામ કરે છે. મિત્રો, હવે ઇલાયચીના જો આપણે ફાયદા વિશે વાત કરીએ તો બીજા નંબરનો જે ફાયદો છે ઓરલ હેલ્થ માટે. મિત્રો, ઇલાયચી ખાવાનો બીજો મોટો ફાયદો મુખના સ્વાસ્થ્ય માટે છે. મિત્રો, ઇલાયચી માત્ર એક મસાલો નથી, તે એક કુદરતી માઉથ ફ્રેશનર પણ છે. જ્યાં બજારમાં મળતા માઉથ ફ્રેશનરમાં કૃત્રિમ ફ્લેવર્સ અને ઘણી બધી ખાંડ નાખેલી હોય છે, ત્યાં રોજ 2 ઇલાયચી ચાવવાથી તમારા મોઢાની દુર્ગંધ ઓછી થાય છે, તમારા મોઢાની અંદરના બેક્ટેરિયા પણ નિયંત્રણમાં રહે છે
અને જ્યારે તમારું મોઢું સાફ હોય છે ત્યારે તમારું પાચન પણ તેનાથી વધુ સારું થાય છે, કારણ કે પાચનની શરૂઆત તમારા મોઢાથી જ થાય છે. જે લોકોને જમ્યા પછી ખૂબ વધારે ઊંઘ આવવા લાગે છે, ખૂબ સુસ્તી અનુભવાય છે અને શરીરમાં બોજ અનુભવાય છે, તેમના માટે ઇલાયચી ખૂબ જ ફાયદાકારક છે. ઇલાયચી ગેસને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે, જેનાથી પેટ એકદમ હળવું રહે છે, ઉબકા ઓછા થાય છે અને પાચન પણ સરળ બને છે. મિત્રો, જો એના ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો હૃદય અને બ્લડ પ્રેશર. મિત્રો, હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઇલાયચી એક અદ્ભુત ઔષધ તરીકે કામ કરે છે. તો મિત્રો, ચાલો સમજીએ તે હૃદય માટે કેવી રીતે ફાયદાકારક છે. મિત્રો, ઇલાયચીમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયની નસોમાં જમા થતા કચરાને દૂર કરે છે. તે શરીરમાં લિપિડ પ્રોફાઇલ સુધારે છે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ LDLને ઘટાડવામાં મદદરૂપ થાય છે, જેનાથી હૃદયની નળીઓ બ્લોક થવાનું જોખમ ઘટે છે. મિત્રો, હવે જો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. ઇલાયચીમાં ડાયુરેટિક ગુણ હોય છે. આનો અર્થ એ છે કે તે શરીરમાંથી વધારાનું સોડિયમ અને પાણી પેશાબ માટે બહાર કાઢે છે. જ્યારે શરીરમાંથી વધારાનું પાણી નીકળી જાય છે ત્યારે લોહીની નસો પરનું દબાણ ઘટે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર કુદરતી રીતે ઓછું થાય છે. ત્રીજો ફાયદો છે લોહીનું પરિભ્રમણ. ઇલાયચી લોહીને પાતળું રાખવામાં અને લોહીના ગઠ્ઠા જામતા રોકવામાં મદદ કરે છે. તે હૃદયના ધબકારાને લયબંધ એટલે કે નોર્મલ હાર્ટ રેટ રાખવામાં પણ મદદ કરે છે. મિત્રો, હવે હૃદય અને બીપી માટે ઇલાયચી લેવાની સાચી રીત. એક છે સવારનો નુસ્ખો. રોજ સવારે ખાલી પેટે 1 થી 2 ઇલાયચીના દાણાને થોડા વાટીને 1 ગ્લાસ હૂંફાણા પાણી સાથે તમે લો. આ આખા દિવસ દરમિયાન તમારા બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદ કરશે. બીજું છે અર્જુનની છાલ સાથે. જો તમને હૃદયની નબળાઈ હોય તો અર્જુનની છાલના ઉકાળામાં 1 ઇલાયચી નાખીને પીવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે. ત્રીજું છે સ્ટ્રેસ ઘટાડવા માટે. તો મિત્રો, બ્લડ પ્રેશર વધવાનું મુખ્ય કારણ છે માનસિક તણાવ. ઇલાયચી ચાવવાથી મન શાંત રહે છે અને બ્લડ પ્રેશરને વધતું અટકાવવામાં મદદ કરે છે. મિત્રો, ખાસ મહત્ત્વની નોંધ એ છે કે જો તમે બ્લડ પ્રેશર કે હૃદયની બીમારી માટે ડૉક્ટરની દવાઓ લઈ રહ્યા છો તો તે ચાલુ રાખવી જોઈએ. ઇલાયચી એક સપોર્ટિવ થેરાપી છે, એટલે કે પૂરક સારવાર છે. તે દવાનો વિકલ્પ નથી, પણ જો તમે તેને રોજિંદી આદત બનાવશો તો લાંબે ગાળે તમારી દવાઓના ડોઝ ઘટાડવામાં મદદ મળી શકે છે. મિત્રો, એનો બીજો ફાયદો છે મગજ અને ઊંઘ માટે. મિત્રો, જો વાત કરીએ તો અત્યારના ભાગદોડ ભર્યા જીવનમાં માનસિક તણાવ અને ઊંઘ ન આવવી એક મોટી સમસ્યા બની ગઈ છે. આયુર્વેદ અનુસાર ઇલાયચીમાં શીતળ ગુણ એટલે કે ઠંડક આપવાનો ગુણ હોય છે, જે સીધી રીતે મગજ પર અસર કરે છે. જે લોકો આખો દિવસ કોમ્પ્યુટર પર સતત કામ કરે છે અથવા જેમને વધુ પડતું માનસિક કામ રહે છે, તેમના મગજની નસો થાકી જાય છે. ઇલાયચીના દાણા ચાવવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને તે એક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. તે મગજને શાંત રાખવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને અચાનક ગભરામણ કે બેચેની જેવું લાગે છે તો ઇલાયચી મોઢામાં રાખીને તેનો રસ ધીમે ધીમે ઉતારવો જોઈએ. ઇલાયચીની સુગંધ અને તેનો સ્વાદ મગજમાં રહેલા હેપ્પી હોર્મોન્સને ઉત્તેજિત કરે છે, જેનાથી તમને તાત્કાલિક શાંતિનો અનુભવ થાય છે. જો તમને રાત્રે પથારીમાં પડ્યા પછી લાંબા સમય સુધી ઊંઘ ન આવતી હોય અથવા મગજમાં વિચારો ચાલતા રહેતા હોય તો ઇલાયચીવાળું દૂધ શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, વાત કરીએ તો ઇલાયચી માત્ર શાંતિ જ નથી આપતી, પણ તે મગજને તેજ પણ બનાવે છે. નિયમિતપણે ઇલાયચીનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો પણ થાય છે. મિત્રો, હવે જો આપણે વાત કરીએ તો ઇલાયચી આટલા બધા આપણને ફાયદા
આપે છે, તો તમારે રોજની 1 થી 2 ઇલાયચીનું દરરોજ સેવન કરશો તો ચોક્કસ તમને ફાયદા થશે.